નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે એક મહત્વનો ટોપિક હું લઈને આવ્યો છું અને અમારા ક્લાસીસ તરફથી પણ તમને એક સૂચન કરવા જઈ રહ્યા છીએ અને એ સૂચન એવું છે કે ભાઈ હાઉ ટુ રાઇટ આન્સર શીટ વેરી ક્લિયર એન્ડ એટ્રેક્ટિવ। કે ભાઈ તમારી જે આન્સર શીટ છે, જવાબ વહી છે, પરીક્ષાની અંદર બોર્ડની અંદર તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને પરીક્ષામાં ખરેખર આન્સર શીટ કેવી રીતે, તમારા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા અને તમારું પુરવણી કેવી એટ્રેક્ટિવ લાગે, પરીક્ષકને કેટલું સરસ લાગે, એના માટેનો એક મહત્ત્વનો વિડીયો લઈને આવ્યા છીએ। તો મિત્રો, તમે પણ જુઓ તો તમને પણ ખ્યાલ આવે કે પેપર ખરેખર કેવી રીતે લખાય। તો અહીંયા હું બતાવું છું કે ભાઈ અમારી એક વિદ્યાર્થીની છે અને એ વિદ્યાર્થીનીએ ખરેખર એક પેપર લખ્યું હતું અંગ્રેજીનું, અને અંગ્રેજીમાં પેપર એને કેવી રીતે લખ્યું એના વિશે હું તમને માહિતી આપું છું। કે અહીંયા એને સેક્શન એ એટલે મોટું ટાઇટલ તમારે પહેલાં એક આપવાનું રહેશે, પછી તમારી જે કંઈ પણ સૂચના છે એ સૂચના પણ તમે શું કહે છે ભાઈ અહીંયા લખી શકો છો। પછી તમને જે કોઈ પ્રશ્ન આપ્યો પૂછ્યો હોય તો પ્રશ્ન જ્યારે પૂછ્યો ત્યારે પ્રશ્ન લખવાની જરૂર નથી, એનો સીધો આન્સર જ લખવાનો છે કે ભાઈ અહીંયા શું છે કે આન્સર ધ ક્વેશ્ચન, તો સીધો એને શું કરે જવાબ લખ્યો, બરાબર। પણ આ લખ્યા પછી પણ એક લીટી છોડવાની રહેશે। શું કરવાનું રહેશે? એક લીટી છોડવાની। પછી દરેક અક્ષર જે તમે લખી રહ્યા છો એ દરેક અક્ષરની વચ્ચે બેલેન્સ હોવું જોઈએ, દરેક અક્ષરની વચ્ચે સરખી જગ્યા રાખવાની રહેશે। અહીંથી તમે લખ્યું તો અહીંયા જે લખ્યું એ અહીંથી અહીંયા સુધી એ તમારે શું કે સરખું બેલેન્સ આવવું જોઈએ। દરેક અક્ષર સરખો માપસરનો, કોઈ મોટો નહીં, કોઈ ત્રાસો નહીં, કોઈ આડો અવળો નહીં, એવી રીતે લખવાનું નહીં। બધા જ અક્ષરો સરખા માપના એક જગ્યાએ અને એક જ સરખી જગ્યાએ મૂકવાના રહેશે। તો આ સેક્શન એ વિશે વાત કરી। આ પ્રશ્નો પણ આ રીતે જુઓ, એક પ્રશ્નનો જવાબ લખ્યો, નીચે જગ્યા છોડી દીધી છે એક લીટી, બીજો પ્રશ્ન લખ્યો, જગ્યા છોડી દીધી છે, ત્રીજો પ્રશ્ન લખ્યો, જગ્યા છોડી દીધી। આ દરેક અક્ષરની વચ્ચે જગ્યા જે છે એને સરખી મૂકેલી છે। બીજું જોઈએ કે ભાઈ સેક્શન ડી એને લખેલો છે, બરાબર। તો સેક્શન ડીમાં પણ જુઓ તમે કે એક પ્રશ્ન ઉપર ટાઇટલ પણ આપેલું છે અને અહીંયા પણ એક પ્રશ્ન લખ્યો, નીચે જવાબ લખ્યો, અહીં પ્રશ્ન લખ્યો, નીચે જવાબ લખ્યો। આ રીતે શું કહે છે કે આપણે જવાબ લખી શકીએ। ભાઈ સેક્શન સી, તો સેક્શન સીની અંદર શું કર્યું છે કે ભાઈ ફંક્શનનો પ્રશ્ન પૂછાતો હોય છે તો ફંક્શનમાં એને શું કર્યું કે પહેલાં આખું એક પ્રશ્ન લખી કાઢ્યો અને નીચે એનું ફંક્શન લખ્યું અને એનો જવાબ લખ્યો છે। અને કૌંસમાં પણ પાછું એનો જે સી ઓપ્શન આવતો હતો સી, ડી આવતો હતો ડી, બી આવતો હતો બી, એવી રીતે એને શું કહે છે એ પણ લખેલું છે। તો આ રીતે આપણે આખું પેપર તમે વ્યવસ્થિત લખી શકો। એસે, તો સેક્શન ઈની અંદર એસે પૂછાતો હોય છે તો એસે પણ એને પહેલાં શું કર્યું છે, ટાઇટલ આપ્યું છે, પછી અહીંથી પેરેગ્રાફ પાડ્યો છે। પણ આ જ એસે જ્યારે લખતા હોય ત્યારે એક જ ફકરાની અંદર તમે એસે લખવાનો, એટલે વારંવાર કોઈ મુદ્દા લખવાના નથી, આખો પેરેગ્રાફ તમારે વ્યવસ્થિત એક જ ફકરાની અંદર લખવાનો હોય છે। કારણ કે આપણને સૂચના એવી આપેલી હોય છે કે રાઇટ અ પેરેગ્રાફ, પેરેગ્રાફ એટલે એક જ પેરેગ્રાફની અંદર તમને 200 શબ્દો કે 300 શબ્દોમાં જે તમારે એસે લખવાનો હોય તે તમે લખી શકો છો। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ જે સૂચનો આપ જે પુરવણી પ્રમાણે જે પ્રશ્નપત્ર એને જવાબ વહી લખી છે તો એ પ્રમાણે તમે લખશો તો તમારા માર્ક્સ 100% અપ થશે। શું થશે ભાઈ? અને તમે જે ધાર્યું રિઝલ્ટ મેળવવા માગતા હશો તો રિઝલ્ટ પણ મેળવશે। થેન્ક યુ વેરી મચ।